જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્યમાં। આ વિડીયોમાં આપણે જોશું રામનવમી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત અને કથા અને મહત્ત્વ વિશે જોશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ધન્યવાદ મિત્રો। 2026માં રામનવમી 26 માર્ચ ગુરુવારના રોજ ઉજવવામાં આવશે। આ પાવન પર્વ ચૈત્ર માસના શુક્લ પક્ષની નોમના દિવસે ઉજવાય છે, જે ભગવાન રામના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે। મુખ્ય પૂજા શુભ મુહૂર્ત 26 માર્ચના રોજ બપોરે 11:14 થી 1:41 બપોરના રહેશે, જે નીચે મુજબ છે, જોવો। 26 માર્ચના રોજ રામનવમી છે, જે દિવસે ગુરુવાર છે। તિથિ છે ચૈત્ર સુદ નોમ શુક્લ પક્ષ। બપોરે પૂજાનું મુહૂર્ત છે 11:13 થી બપોરે 1:41 સુધી। અને નવમી તિથિ 26 માર્ચ 2026થી ચાલુ થશે, જે સવારે 11:48થી ચાલુ થશે અને પૂર્ણ 27 માર્ચના 2026ના સવારના 10:06 વાગ્યે પૂર્ણ થશે। મિત્રો, હવે આપણે જોશું રામનવમીની પૂજા વિધિ। રામનવમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન આદિ નિત્યક્રમ પતાવીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ। પવિત્રતા અને શુદ્ધિ આ પૂજાનું પ્રથમ ચરણ ગણવામાં આવે છે। ઘરના મંદિરની સાફ સફાઈ કર્યા બાદ ચોકી પર લાલ વસ્ત્ર પાથરી ભગવાન શ્રી રામ, માતા સીતા, ભ્રાતા લક્ષ્મણ અને રામ ભક્ત હનુમાનની મૂર્તિ કે તસવીરની વિધિવત સ્થાપના કરવી જોઈએ। પ્રભુની મૂર્તિઓને ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ। ત્યારબાદ ભગવાનને નવા વસ્ત્રો, પુષ્પહાર અને આભૂષણો અર્પણ કરી શૃંગાર કરવો જોઈએ। ભગવાનને ફળ, ફૂલ અને મિષ્ટાન અર્પણ કરવા જોઈએ। રામનવમીના દિવસે પ્રસાદમાં ખાસ કરીને પંજરી અને ખીરનો ભોગ ધરાવવાનું વિશેષ મહત્ત્વ છે। ભગવાન વિષ્ણુના અવતાર હોવાથી પૂજામાં તુલસીપત્ર અવશ્ય મૂકવા, તેના વિના પૂજા અધૂરી ગણાય છે। ધૂપ, દીપ, કપૂર પ્રગટાવીને ભગવાનની આરતી ઉતારવી જોઈએ। તે દિવસે ઉપવાસ કરવો જોઈએ અને આખો દિવસ શ્રી રામ, જય જય રામના મંત્રોનો જાપ કરવો જોઈએ। પૂજાના અંતે રામચરિતમાનસ અથવા રામાયણનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે। અંતમાં પૂજા દરમિયાન થયેલી કોઈપણ ભૂલચૂક માટે પ્રભુ માટે ક્ષમા યાચના કરવી જોઈએ। રામનવમીના દિવસે ભગવાન રામને પંજરી અને ખીરનો વિશેષ ભોગ અર્પણ કરવામાં આવે છે, સાથે જ ફળો, વિધિવત મીઠાઈઓ તથા પરંપરાગત પ્રસાદનું અર્પણ કરવું શુભ માનવામાં આવે છે। મિત્રો, હવે આપણે જોશું રામનવમીની રામ જન્મોત્સવ કથા। ત્રેતાયુગની વાત છે। સૂર્યવંશની આ કથા છે। સૂર્યવંશી રઘુ રાજા એક પુત્ર હતો। આ જ રાજાના લગ્ન ઇન્દુમતી સાથે થયેલા। આ જ ઇન્દુમતીના પુત્ર દશરથ થયા। દશરથ રાજા સરયુ નદીના કાંઠે આવેલા અયોધ્યામાં રાજ કરતા હતા। તેઓ અત્યંત પરાક્રમી અને કુશળ વહીવટી કાર્યકર્તા હતા। તેમના રાજમાં પ્રજા સુખી અને સમૃદ્ધિ હતી। રાજા દશરથને 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી। દશરથ રાજા બધી વાતે સુખી હતા, પણ રાજાના અંતરમાં ઊંડે ઊંડે દુઃખ રહ્યા કરતું હતું, તેથી તેઓ હંમેશા ઉદાસ રહેતા હતા। 3 રાણીઓ હોવા છતાં તેમને ત્યાં સંતાન સુખ નહોતું। અયોધ્યા જેવા વિશાળ અને સમૃદ્ધ રાજ્યનું કોઈ ગાદી વારસ પણ નહોતું। આથી તેમને બધો આનંદ છીનવાઈ જતો હતો, નિરાશ અને દુઃખી રહ્યા કરતા હતા। દશરથ રાજાએ સંતાન પ્રાપ્તિ માટે ઘણી પૂજા અનુષ્ઠાન કર્યા, પણ તેમની મનોકામના પૂર્ણ ન થઈ। ઉંમરની સાથે સાથે તેમની નિરાશા પણ વધતી જતી હતી। દશરથ રાજાને ગમગીન અને ખિન્ન જોઈ એક દિવસ ગુરુ વશિષ્ઠજીએ પૂછ્યું, રાજન, આપના મુખ ઉપર નિરંતર ઉદાસીનતા રહ્યા કરે છે, તેનું કારણ શું છે, જણાવો। દશરથ રાજાએ કહ્યું, ગુરુદેવ, તમે સારી રીતે જાણો છો કે સંતાનની ચિંતા મને સતત કોરી ખાય છે। ઉંમરની સંધ્યાએ મને એવું લાગે છે કે હવે સૂર્યવંશનો અંત નજીક જ દેખાઈ રહ્યો છે। આનો કોઈ જો ઉપાય હોય તો ગુરુદેવ મને જણાવો। ગુરુ વશિષ્ઠ બોલ્યા, રાજન,
તમે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવો, આ યજ્ઞથી મનોકામના પૂર્ણ થાય છે. દશરથ રાજાએ કહ્યું, ગુરુજી, હું આ યજ્ઞ કરવા માટે તૈયાર છું, તમે તેના માટેની તૈયારી કરાવો. અયોધ્યામાં યજ્ઞની તૈયારી થવા લાગી. સરયુ નદીના તટ ઉપર વિશાળ યજ્ઞવિધિનું નિર્માણ કરવામાં આવ્યું. શૃંગી ઋષિએ અયોધ્યા આવ્યા, તેમની પાસે યજ્ઞ કરાવ્યો. જ્યારે યજ્ઞ પૂરો થયો ત્યારે યજ્ઞકુંડમાંથી એક મહાન તેજસ્વી યજ્ઞ પુરુષ હાથમાં એક સુવર્ણ કળશ લઈને બહાર આવ્યો અને બોલ્યો, એ રાજા, આ કળશમાં ખીર છે. દેવતાઓએ તમારા યજ્ઞથી પ્રસન્ન થઈને મોકલી છે, તેથી તમારી રાણીઓને ખવડાવી દેજો, એમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. આટલું કહી યજ્ઞ પુરુષ અદૃશ્ય થઈ ગયા. પછી દશરથ રાજાએ ખીરના 3 ભાગ કર્યા. રાણીઓને સરખા ભાગોમાં વહેંચી દીધા. તેમને સુમિત્રાને થોડો વધારે ભાગ આપ્યો, જેથી તેમને 2 પુત્રો થયા. થોડા જ માસ પછી 3ય રાણી ગર્ભવતી થઈ અને આખા અયોધ્યામાં આનંદ છવાઈ ગયો. ચૈત્ર માસની સુદ નોમના દિવસે કૌશલ્યાજીએ 1 પુત્ર, સુમિત્રાજીએ 2 પુત્ર અને કૈકેયીજીએ 1 પુત્રને જન્મ આપ્યો. આમ કુલ 4 પુત્રના જન્મ થયા. દશરથ રાજાને ત્યાં 4 પુત્રોના જન્મ થતાં અયોધ્યાની પ્રજા આનંદ ઘેલી બની ગઈ. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. મેવા મીઠાઈ વેચાવા લાગ્યા. દાન પુણ્યના કાર્ય પણ થવા લાગ્યા. દશરથ રાજા, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી સ્વર્ગ સુખને અનુભવવા લાગ્યા. 12મા દિવસે ગુરુ વશિષ્ઠજીએ બોલાવીને નામકરણ વિધિ કરી. તેમાં કૌશલ્યાજીના પુત્રનું નામ રામ રાખવામાં આવ્યું. સુમિત્રાજીના 2 પુત્રોના નામ લક્ષ્મણ, શત્રુઘ્ન રાખ્યા અને કૈકેયીજીના પુત્રનું નામ ભરત રાખવામાં આવ્યું. મિત્રો, આ હતી રામ જન્મની કથા. આ રીતે 4 પુત્રોના જન્મ થયા. આશા રાખું છું કે આ કથા તમને પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે અને આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે. ધન્યવાદ.